કપડા પહેર્યા છો એવું છે મામા એમને મામા લે મામી નહોતી યારે ગઈ કુશલભાઈ કોમેન્ટ કરો કુશલભાઈ મમ્મી કોમેન્ટ કરો તું ઘડી બ્લોગમાં વાતો કરાય ના ના તો મને ભૂખ લાગી છે બહુ અત્યારે ત્યાં સુધી હું ખાઈ લઉં ગમે તમારે જેવો લાગે છે આકાશ ઉઠે નહીં નહીં આ મુરતીઓ કે વાદળા મૂર્તિ આ રૂમ હોય ને એવડા ટોપ ભર્યા હોય આવડા સુરતની ભાજીના સુરતને ભાજીને બહુ સારું લાગ્યું અમદાવાદ થી આવ્યા પછી સારું લાગ્યું હાચું કેવાય ગયું હતો અને પપ્પા આવ્યા ત્યારે પપ્પાને મેં કીધું પપ્પા મેં તમે રીંગણાનું શાક ખાવ પણ આંગળીને બટકું ન ભરાય જાય થોડુંક ધ્યાન રાખજો પપ્પા ક્યાં તો સારું ઈ કે એમ પ્રશ્ન આટુથી હસ્તીના મમ્મી કમેન્ટ हेलो फैमिली वेरी गुड मॉर्निंग जय श्री कृष्ण जय स्वामीनारायण आप सभी को आई होप आप सब एकदम बहुत ही बढ़िया हो गए मस्त हो गए बिंदास हो गए और तंदुरुस्त हो गए और इसी के साथ इस मॉर्निंग की शुरुआत करते हैं और इस व्लॉग की हम शुरुआत करते हैं तो बजे है अभी मॉर्निंग के 9:15 और उसी के साथ ये व्लॉग अभी स्टार्ट हो रहा है क्योंकि आज है हॉलीडे संडे के संडे के दिन थोड़ा सा रेस्ट रहता है मेरे को तो नहीं लेकिन अपने हमारे घर की जो बहुएं है मम्मी है दोनों को रेस्ट रहता है तो क्या है कि थोड़ा सा लेटली उठते हैं पापा का अपना काम था तो वो खाते पे चले गए लेकिन विराली और मम्मी अभी लेटली उठे हुए हैं तो घर का थोड़ा बहुत काम वो निपटा रहे हैं तो सबसे पहले मिलते हैं विराली को विराली अभी अपना कचरा का काम कर रही है ठीक है वेरी गुड मॉर्निंग विराली बोले आज વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સોમનાથ કેમ છો બધાય અરે મસ્ત મજામાં પણ તું આ લાગે છે બહુ જબરું આજે ત્યાં લાગે છે ને ઓલું કાલે સોંગ નતું કુડીએ ને તેરે બ્રાઉન રંગ દે તો પણ પતલા થઈ ગયા તો ટી-શર્ટ ખાઈથી પહેરવા મળે ને એ વાત એ સાચી છે આનો ભરોસો નહીં શરીરનો જિંદગીનો ક્યારે જાડા ને ક્યારે પતલા થઈ જાય તો હવે થઈ રહે તો ત્યારે પહેરી નાખો ને પહેરી લેવા જોઈએ નવા રાખ્યા હોય કે પતલા થાય તે પહેરશું પણ અચાનક થઈ જ ગયા છે આપણે માંદા પડ્યા એટલે બદલા તમે તો જે નથી થતા જે થઈ રહી છે ને બધે પહેરી જ નાખવા છે ખરેખર આ ખૂબ મસ્ત લાગે છે વિરાલી થેન્ક યુ બ્રાઉન બ્રાઉન સરસ લાગે છે અને મેં પણ આજે આઉટફિટ કંઈક અલગ જ પહેર્યો છે તમે જોઈ શકો છો ઘણા ટાઈમ પહેલા મેં તમને કીધું હતું કે આઉટફિટ મને ફિટ થતા હતા અને હવે ખુલ્લા થવા મળ્યા છે તો એટલા માટે હું પહેરી રહ્યો છું તો શું છે બ્રેકફાસ્ટની તૈયારી બ્રેકફાસ્ટ બીજા બજારમાં કાંઈ એટલે કાંઈ નથી લે એમ તો નહીં 9 ચાલે વાગે તો તો નીચે આવી હું 9 વાગે તો ઉપર ક્લીન કર્યું પછી કપડા સુકવ્યા નીચે આવી નીચે કચરા અત્યારે કાઢ્યા બહાર હરખું કર્યું બધું આંગણ હરખું કરવું પડે અને હું એક ગોળી ઉપર ખાઈને આવી હતી એક જ ગોળીઓ ભૂખ તો લાગી જ છે 9:30 થયા છે મેં તો ફ્રી થઈને બપોર રસોઈ માંડી જ દઉં ધીમે ધીમે અને તેમાં થોડું ટટક બટક ખાઈ અત્યારે ભાખરી હવે ન મળે રવિવાર છે ને તો બપોર કાંઈ વાંધો નહીં ભાખરી તો નહીં ખાઈએ આપણે ગાંઠિયા પણ ખાઈ ના શકે નહીં તો આગળ હું તારા માટે લઈ આવું નહીં નહીં એ પછી ક્યારેક મારે ગાંઠિયા તો ખાવા જ છે પણ પછી ક્યારેક થોડાક એકાદ વીક જાય ને પછી તો દહીં છે ને દહીંમાં મમરા નાખીને ખાને ભેળ બહુ મસ્ત લાગશે મને વિશાલ બહુ ખાતો દહીં ના મમરા જયારે ગુરુમાં હતું ને અહીંયા એને જયારે બહાર જવું હતું તો કે સવારમાં કે કાંઈ હરખું હોય નહીં કે તો દહીં ને હમણાં મમરા નાખીને ખાઈ લઈ કે એટલી મોજ આવતી ને એ કે એટલે આપણે ટેસ્ટ કરજો કે મેં ટેસ્ટ કર્યો અમરેલી વિશાલ એકવાર મને ખવડાવ્યા તો બહુ સરસ લાગતા હતા પણ મમરા છે ને દહીં રાત્રે મેળવું હોય મારા માટે તો એ કરી દે કેળા પણ છે પણ કેળા અત્યારે ખાવાનું છે દૂધ જ કરી દેશ મારે ખાવાનું નથી અરે શરદી જેવું છે બકા તમે કાલ રાતે મને કીધું ને નહીં તમે જોવો ને કાલ બપોર કીધું કાલ સવાર કીધું ને મને શરદી મટી ગઈ મને દહીં ઘરીને દે ને હોય કે જો આવું એવું નથી પાછો પવન લાગ્યો હોય ને તો જો ને પાછો અવાજ થોડોક મારો ભારે થઈ ગયો છે મારે એવું જ થયું છે એટલે નથી ખાવાનું ને બધું આમ જામી ગયું નાક બાક બધું પેક થઈ સવારમાં ગરમ પાણી બધું સાફ કર્યું તો ત્યારે થોડું પણ છે ને રાતે હુતા હોય ને તો ખરેખર આપણને એવું થાય કે ભાઈ પંખો 2 ઉપર 3 ઉપર ચાલુ રાખી પછી ક્યારેક છે ને એવું થાય કે છે ને એક ઉપર લેયર આવી જોઈએ પંખાની હવા આવી જ ન જોઈએ ક્યારેક તો એવું થતું હોય પંખો ચાલુ ભલે રહ્યો પણ મને પવન ના લાગવો છે કારણ કે શું છે આપણે શ્વાસ લઈએ અને શરદીનો ભાગ હોય ને એટલે ગમે જ કોઈ પણ રીતે એટલું તો થાય જ જાય કાઈ નો આપણે નકર શું ખાધું હતું રાતે તમે શાક ને ભાખરી ને છાશ જ ખાધી હતી ખાલી તો થઈ જાય કાલ રાતના શાક ની તમે વાત જવા દો ખરેખર વાત જવા દો છેલ્લા 1 મહિનાની અંદર વિરાલીએ અને મેં અમે બંને કેવાય ને ગુજરાતી ભાષામાં હોત બોલાવી નાખી હોત બોલાવી દીધી કારણ કે મમ્મીએ બનાવ્યું હતું રીંગણાનું ભરેલા રીંગણાનું શાક અને સાથે બટેકા હતા અને અમારા માટે સ્પેશિયલી હતું અલગ મારું અને વિરાલીનું એકદમ મોડું અલગ હવે એની અંદર વિરાલીએ નાખી દીધું ઘી બરોબર ગાયનું દેશી ઘી હતું ગરમ પડે જ ને બબે ચમચી નાખી ખાધું અને પહેલી બાઈટ મારીને વિરાલીને કીધું મેં વિરાલી ભાખરી કેટલી બનાવી ઈ કે 3 મેં કીધું તો વાંધો નહીં કાલ 3 ભાખરી બેવ છે ખાઈ ગયા પહેલી વાર દોઢ ભાખરી ખાધી નકર એક ભાખરીનો અમાર કાલે ભાખરી હોય એક જ ભાખરી હોય કે સાંજે વધારે ભૂખ લાગી તો ચોથી જાય પણ કાલ તો મમ્મીને મેં કીધું મમ્મી કહે કે 2 રોટલા ને બાકી બધાને ભાખરી મેં મમ્મી
મારી આકાશની દોઢ ગળું મેં ભૂખ બહુ લાગી છે અને મમ્મીનું હાથનું શાક છે રીંગણાનું રિયલી બહુ બહુ મસ્ત એટલે બહુ મસ્ત બનાવું હું વખાણ કરું એટલે હું ગમે તે રીંગણા શાક હોય મમ્મી તમે બનાવો હું બનાવું બસ મને એટલું બધું ન ભાવ બધાને ભાવ પણ મમ્મી બનાવે ને એટલું મસ્ત બનાવે તમે બનાવો તો મમ્મીનું બને જ એટલું ખૂબ સરસ બહુ બને મસ્ત બને એટલે કાલ રાતે તો ભાઈ વાત જોવા દે ગાવી રેલી હા અને ગાયનું આપણે ગીર ગાયનું ગીર જે લાવ્યા છે આપણે હા. ચલારાથી જીજુનું એ જે અમે રાખ્યું બોણી જ ભરી છે એવું કઈ ખાવ એટલે ઓળો ખાવ ને તો બસ મિનિમમ ગીર છે ને કરી વિરાલીએ લગભગ 4 થી 5 ચમચી ઘી નાખી દીધું તેની અંદર અને પછી એ શાક ખાધું ને એનો કઈ જે ટેસ્ટ આવતો હતો પેટમાં જે પપ્પા આવ્યા નહીં જરી ગઈ નહીં અને અત્યારમાં કઈ વાંધો આવ્યો તો આપણે કોઈ toilet વસ્તુ કે નહીં કે કોઈ પેટમાં વસ્તુ નહીં ગળું મને કે કાંઈ પેલું. વસ્તુ નથી મને કારણ કે પણ. હા રીંગણા હોય તો ઘણા લોકો કહે કે ભાઈ ગરમ પડી શકે હા, છે મને તો તકલીફ છે કેવડાવે. માટેથી પણ તેમ છતાં એમને કોઈ ઇશ્યુ ના આવ્યો અને પપ્પા આવ્યા ત્યારે પપ્પાને જ મેં કીધું પપ્પા મેં તમે રીંગણાનું શાક ખાવ પણ આંગળીને બટકું ન ભરાઈ જાય થોડુંક ધ્યાન રાખજો પપ્પા ક્યાં તો સારું ઈ કે એમ રિયલી પણ બહાર થી પપ્પાનું શાક એટલું ફેરું છે રીંગણાનું પપ્પાનું તો અંતરમાં વાળું રીંગણાનું શાક કે ઓળો હોય કે ન પૂછો વાત ઓળો તો પપ્પા ખાધો જ આવ્યા ને, નથી આપણે. હા તો મેં મમ્મીને કીધું મમ્મી એક બે દિવસમાં ઓળો ખાવો છે મેં કીધું ખવાય છે તો હવે તો શરૂ કરી દઈ ને આમ ખાવાનું તો જો કે હવે વિરાલી બધું ખાય છે બધી ઘણી બધી બધું વસ્તુઓ ખાવ ખાવા છો. લાગી ઘરનું તો બધી વસ્તુ ખાવા મળી છે હા. પણ થોડુંક આપણે પાયસી આપણે થોડું હજી અલગ કરીએ છીએ તીખું બાકી નહીં આપણે- ખાવાનું હા છે. બસ તીખું ઓછું કર્યું છે જે આપણે સાઈડમાં કરી નાખી તો પપ્પા કાલે એન્ટ્રી મૂકી આપણે હજી જમી રહ્યા મેં કીધું, પપ્પા આ રીંગણા ચા કેવું છે ને તમને મેં કીધું મોજ આવવાની શાક જ પપ્પા જો તો રીંગણા આંગણ બટકું ન ભરાય જો ઈ કે પપ્પા કેવું છે મેં કીધું હા બહુ મસ્ત બની ગયું વાંધો નહીં હાલો ઈ કે અને કાલે મેં ગયા હતા મામાના ઘરે બેસવા જે આપણે પાય દીદીની વાત કરી હતી તો ત્યાં જ એક જગ્યાએ બેસાણું હતું ખાલી કારણ કે ગમે ત્યાં આપણે ફેમિલી મેમ્બરની ઘરે ગયા હોય એટલે આપણે વાત એટલી નીકળે ને તો કલાક દોઢ કલાક ત્યાં ને ત્યાં થઈ ગઈ અમારી એટલે નક્કી કર્યું હતું ઘરેથી આપણે અડધો પોણો કલાક બેસીને પછી દીદીની ઘરે જશું તો દીદીની ઘરે રહી ગયું છે કેન્સલ કારણ કે જો 6 વાગે 6:30 નીકળતા હતા ત્યાંથી તો મેં કીધું ત્યાં જાશું ને મેં કીધું તો પછી ભાણિયાને રમાડવું હોય મેં કીધું તો કઈ પોસિબલ થાય નહીં મેં કીધું આપણે ટાઈમ લઈને કે સન્ડે છે તો ટાઈમ લઈને જાશું તો આપણે 1 કલાક ત્યાં બેસીને ભાણિયાની રાતે આપણે રમાડી શકાય ઓકે એટલે આજના દિવસમાં જવાના છીએ હું ને વિરાલી અને મમ્મી અત્યારે રેસ્ટ કરી રહ્યા છે એમની તબિયત થોડીક ઠીક નથી એ માટેથી પપ્પા અત્યારે ગયા છે ખાતે મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અને હા જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો મસ્ત મજાની એક કમેન્ટ્સ કરી આપો ફાઇનલી નાસ્તો કરવા બેસી ગયા છીએ અને અમે તો દર વખતે મોળું દહીં ખાઈએ છીએ હું અને વિશા જ્યારે ખાતા ત્યારે તો આકાશની પેલા મોળું દહીં ખવડાવ્યું મને કે વઘાર દઈને કે ધાણા નાખીને અમે મજા આવી ગઈ તો પરાણે મને ઊભી કરીને વઘાર દહીં ખાઈ છે હવે ટેસ્ટ કેવો લાગે પૂછી લે પેલા તો મોળું ખાધું હતું હવે વઘારેલો છે વઘાર દહીં મમરા છે કેવું લાગ્યું હવે મજા આવી ગઈ મોળું ભાવ્યું હતું નહોતું ભાવ્યું આમાં સહેજ મીઠું હોય તો મેં તમને કીધું હતું ધાણા નાખજો ધાણા નાખ્યા હતા ને એટલે ઓર મજા આવે મસાલા એટલે ફેર પડે ને હા. ચટણી જ નહોતી પણ આમે તે મીઠું અને જે જીરું નાખ્યું અને સાથે ધાણા હોય એટલે ઓર મજા મસ્ત નાખી હતી ચટણી આકાશ થોડીક મેં. નાખી છે મમરા આપણે મોળા હતા હાવ મમરા મસાલા નહોતો અમે નાખ્યો મોળા જ મમરા રાખ્યા હતા એટલા માટે કાંઈ ન કરતા મમરા ગળે ઉતરતા વાર ન લાગે જો 2-3 ચમચી આમને ખાપી નાખ્યું મારે વધે ન વધે પેલા હું ફોન સાઈડમાં રાખી દઉં હવે તું ઘડીક બ્લોગમાં વાતો કરાય ના ના તો મને ભૂખ લાગી છે બહુ અત્યારે ત્યાં સુધી હું ખાઈ લઉં ના વાગ્યા છે તો ઘડિયાળમાં જો અમારો ટાઈમ જો અમારો 9:45 થયા છે પણ મમરા છે એટલે વાંધો ન આવે પછી બપોર હાલી જાય ભાખરી ખાતું ને ત્યારે લેટ તો એમ થાય કે બપોર નહીં ચાલે ફાઇન ચલો નાસ્તો કરી લઈએ હા ચલો જેમ કીધું એમ કે આજે બપોરનું મેનુ મસ્ત મજાનું છે સુરણની ભાજી કહેવાય સોરી સુરણની ભાજી અને ખબર નહીં શાક બોલાતું કે નહીં બોલાતું તો મને કમેન્ટ કરજો ભાઈ અને શાક પણ બોલાય તો સુરણની ભાજી છે દાળ ભાત શાક રોટલી છે અને આ તો મૂળા છે ને હળદર ને મૂળા બે છે હળદર અને મૂળા બંને છે તો અત્યારમાં જો મૂળા પણ નીકાળી લીધા બહાર અને ધાણા છે એને કટિંગ કરવાના મમ્મીએ વીણી લીધા છે મોટા મોટા પણ ખાલી સુધારવાના છે ડબ્બો ભરવાનો છે હળદર પણ અત્યારની સુધારવાની છે અથાણું બનવાનું છે તો અત્યારે મમ્મીને થોડુંક એવું છે કે આમ તો બેન રેડી છે પણ શરદી ને માથું બહુ દુખે છે ને શરદી બહુ થઈ ગઈ છે મેં કીધું એમ કે શિયાળામાં અત્યારે બધાને કાંઈ ખાધું કે ન ખાધું પણ એક વાર તો ઠંડી હોય એટલે એક વાર તો નડી જ જાય બધા લોકોને એવું છે તો મમ્મી ત્યાં રેસ્ટ જ કરે મેં તો આરામ કરો મેં અને જો અહીંયા આપણે દાળ મૂકી દીધી છે ને આમાં ભાત મૂકી દીધું સોરી ભાત છે વોશ કરેલા અહીંયા છે હવે ખાલી આપણે અંદર ઓરવાના જ છે પહેલાં આપણે ગરમ પાણી મૂકી દઈએ આંધણ માટે આંધણ ઉકળી જાય ને પછી આપણે એમાં ભાત ઓરવાના હોય આપણે ભાતમાં ઓરી દીધા છે દાળ બફાય છે અને રોટલીનો લોટ બાંધીને પછી આપણે મૂળા અને હળદરનું અથાણું કરી નાખીએ અને પછી લીલા ધાણા સુધાર નાખીએ અને વાગ્યા છે 10:15 એટલે મેં અગાઉ મૂકી દીધું કારણ કે દાળ ભાત ચડી ગયું હોય ને ઉપાધિ ન રહે લોટનું સાઈડમાં બધું બંધાઈ ગયું તો પછી સીધા 11 વાગે ખાલી શાક ને રોટલી ને દાળ જ રહે સંભાળ અત્યારે બધા કરી નાખીશ અને આ ટમેટા લાવ્યા સ્પેશિયલ જો અમરેલીથી તો એકવાર લાવ્યા હતા પણ આકાશ કાલ ભાળી ગયા ને તો મને કે લઈ લે નહીં કે મૂળા કે દિવસના ખાતા નહોતું મને કે મૂળા હળદર નહોતી ખાધી તો હળદર તો પપ્પા લાવ્યા ધાણાની વસ્તુ અને ચણા પણ લાવ્યા હતા ચણા તો એટલા ફેવરેટ હતા ને તો કાલ અમે ઉભા રહ્યા અને રિયલી જે છે જ આપણે હકીકત છે જ કહીએ
તો મેં આકાશ ચણા કે હું આકાશ 2 દિવસ કે ચણા પપ્પા કેમ નથી લાવતા પપ્પા કેમ નથી લાવતા વાત થતી હતી અને મમ્મી કે જે ના આવ્યા હોય કે મેં હા એ વાત જ છે મેં કીધું તો કાલ હું આકાશ દીદીને ઘરેથી બેસીને આવતા હતા ને મામાને ઘરેથી તો રસ્તામાં ચણાની લારી હતી તો પૂછ્યું મેં કીધું શું ભાવ છે એ કે સોના 500 મેં કીધું ઓહો આકાશ મેં શું કરું તો આકાશ કે શું કરું મેં કીધું કાંઈ નહીં હાલો ને આટલા બધા મોંઘા ન કર મેં હમણાં સોના મેં 2 કિલો થશે મેં કીધું કાં બધા વધીમાં 80 ના કે એમ કિલો હોય પછી તો મેં કીધું કાં સોના કિલો હોય તો વાંધો ન આવે આ તો સોના 500 મેં કીધું 200 ના કિલો છે આ ચણા મોંઘવારી મેં આટલા મોંઘા ચણા ખાવા જરૂરી નથી તો થોડીક વાર થઈને પપ્પા આવ્યા ઘરે અમારા પછી પપ્પા આવ્યા તો પપ્પા ચણા લેવા અને લીલા ધાણા લેવા અને હળદર લેવા મેં કીધું ઓહો આ તો ચણા આવ્યા મેં કીધું શું વાત છે બરાબર ચણા શેકીને થતા બહુ મજા આવી ગઈ હવે ત્યારમાં આપણે થોડું રસોઈ છે તો અડધી કરી નાખીએ અને અડધી પછી પાછી કરશું 11 સવા 11 સાઈડ જે છે મેઇન બધું વચ્ચે આપણે કરી લઈએ પછી આપણે ઉપર જવું છે આકાશે મને કીધું કે હા કે ઉપર આવજે ગઈ એમ તમને બનાવું છું તો મેં થોડીક રસોઈ અડધી કરી નાખું અને પછી મને તમે અવાજ કરો એટલે હું ફટાફટ આવી જાય મારું રસોઈનું કામ કમ્પ્લીટ થઈ જાય પછી થોડીક જ રસોઈ બાકી એટલા માટે વાગી ગયા છે અત્યારે 11:15 અને બ્લોગ અમારો થઈ ગયો છે લાઈવ અને એની સાથે બ્લોગનું કામ જે મારું હતું એ પણ ફિનિશ થઈ ગયું છે એમની સાથે એક વાત યાદ આવી છે તો મારે શેર કરવી છે કદાચ તમને માઇન્ડમાં બહુ ભરાઈ ગયો છે તો હું ક્લિયર કરી આપું ઠીક છે કે ભાઈ તમે ડ્રાય ફ્રૂટ્સનો આ બધી વસ્તુઓ છે તો તમારા જ બેડરૂમની અંદર શું કામ રાખો છો તમારા મમ્મી પપ્પાના બેડરૂમની અંદર શું કામ નથી રાખતા જે દિવસેથી અમે લાવ્યા ને અહીંયા ઘરની અંદર ત્યારે જ મમ્મીએ કહ્યું કે આ બધી વસ્તુ તમારે જ ખાવાની છે તમારા રૂમમાં જ રાખજો નીચે અમારે બા છે તો બાને ઘણી વખત શું હોય કે નીચે બધું વેળવિખેળ કરતા હોય છે રાતના સૂતા હોય ત્યારે તો ગમે ત્યારે ખાઈ શકતા હોય એટલે એટલા માટે તમારા બેડરૂમની અંદર રાખજો તો આ વિષયમાં બહુ ચિંતા તમે ના કરો જે કરવાનું છે એ બધું કરો અને મમ્મી અત્યારે ઉઠી ગયા છે મસ્ત એમની મોર્નિંગ થઈ ગઈ છે મેં થોડી વાર પહેલા હમણાં ઉઠ્યા ને ત્યારે મેં પૂછ્યું શું થયું મમ્મી એમ ગળું નાક બધું કે ભારે ભારે થઈ ગયું છે હે બોલાતું નથી ને બોલાતું નથી હજુ ફ્રેશ નથી થયા બોલાતું નહોતું એટલું આમ મતલબ કે ઠંડી ચડી ગઈ હતી શરદી જેવું ઉધરસ જેવું થઈ ગયું હતું એટલે મને કે આટલું બધું કે થઈ ગયું છે મેં કીધું રાતે મને એવું લાગતું હતું 2 દિવસ તો સારું થઈ ગયું દવા લીધી ને ત્યારે પણ ફરી પાછું અત્યારે એવું થઈ ગયું હતું અને મેં વિરાલીને થંબનેલ જોવા મળે બોલે પણ વિરાલીને કેટલા સાથ કર્યા ને વિરાલી આવી જ નહીં નીચે મેં કાંઈ નહીં ચાલો તો હવે હું નીચે જાઉં મમ્મી પણ અત્યારે જો હજુ ફ્રેશ થવાનું બાકી છે નીચે જઈ રહ્યા છે અને અહીંયા કંઈક કામકાજમાં દોડા દોડી લાગે છે હજુ તો ઓહો હો હળદર પીળી હળદર લાગે છે વાહ ભાઈ વાહ ખૂબ સરસ ઓહો મોળો હળદર ટમેટા ટાળું છે હળદર અથાણું કર્યું એમાં મીઠું ને લીંબુ નાખ્યું અચ્છા પપ્પાનું નકરું મીઠા વાળું કાઢી નાખી પપ્પાને લીંબુ વાળું નથી ભાવતું ખાટું એનું અલગથી હા તેનો અલગથી સુધારવા અડધો કલાક તો આમ જ હોય ગઈ એટલે ચાલુ કરવી પડે ને પછી ચિપ્સ પતલી કરવી પડે ચાલુ બહુ વાર લાગે છે આજ જો ને મેં તને થંબનેલ જોવા બોલાવી તો તું આવી ને એમ પણ ફ્રી નહોતી એટલે પછી તમે વાત તો મને કર્યા પણ મેં તો હું અહીંથી જઈશ તો મારે બધું બાકી હોય મેં તો તમે કર્યું રેડી જ હોય તમને એટલે આપણે જોવાનું હોય ક્યારેક ક્યારેક મેં વિડીયો એડિટ કર્યો હોય એટલે મને ખબર હોય કે કેવા મુમેન્ટ કેપ્ચર કરીને મૂકવાના હોય એટલા માટે મેં વિડીયો એડિટ કર્યો તો એટલે શું છે કે હાઈકોર્ટ માંથી પાસ આઉટ થાય ને ત્યાર પછી રિલીઝ થતું હોય છે સમજ્યા ને તમે તો વિરાલી શું બપોરની તૈયારી હતી તો બપોરની તો બની પણ ગયા છે અત્યારમાં હા ભાત બની ગયા લોટ બનાવી ગયો છે દાળ બફાઈ ગઈ છે આપણે દાળનું જ કામ કરવાનું છે હળદર અથાણું બની ગયું છે ને તો મેં પેલા ભરી દઉં પછી આપણે દાળ કરી નાખીએ હળદર અથાણું હાવ ઈઝી હોય હે ને હા આપણે તો ખાધી નથી આ શિયાળામાં ઘણું બધી વસ્તુ આપણે જતી કરી છે કે જે ગરમ ગરમ ખાવાની હોય મસ્ત મજાની હળદર પણ મારી મોસ્ટ ફેવરિટ છે તો હળદર પણ આ શિયાળામાં આપણે ખવાય નથી બાકીને ઓળો છે રીંગણાની આઈટમ્સ હોય છે જે તબિયતના હિસાબેથી આપણે નથી ખવાઈ શકાય તો કાંઈ વાંધો નહીં કાંઈ રિગ્રેટ ના કરવાનો હોય આવતી સિઝનમાં ખાઈ લઈશું આ ચોમાસું આવે ત્યારે ખાઈ લઈશું બીજું શું ટેન્શન લેવાનું હોય હે હજી ક્યાં ટાઈમ હોય છે આપણે ખાવાનું જ છે હજી તો હા શિયાળો શરૂ થયો છે મારા વાલા સારું થયો છે ને કલેજા હવે આપણે હળદર બની રેડી થઈ ગયું છે સીએજ આપણે પાણી એડ કર્યું છે ઓકે બપોરે આજ ખાવાનું છે હવે આપણે બબે ચિપ્સ તો ખાઈએ કે આપણે જાજુ તો ન ખવાય બબે ચિપ્સ ખાઈને વાંધો ન આવે એટલે જ મૂળા મેં થોડાક સુધાર્યા પણ તું અત્યારે બબે ચિપ્સ કહેશો તેમ છતાં આપણા સબસ્ક્રાઈબરો ખરેખર ટેન્શન લેજો સબસ્ક્રાઈબરો ઘણી વખત કમેન્ટ્સ કરતા હોય છે આકાશભાઈ તમે ધ્યાન રાખજો તમે આ ના ખાતા એટલે ખાવાનું તો છે જ નહીં પ્રોબ્લેમ એવું ના હોય કે ભાઈ 10 દિવસ તમે ધ્યાન રાખો એટલે જતી રહી એ પાછી ઊભી થતી હોય છે એટલે ખરેખર એમનું ધ્યાન જ રાખવાનું વિરાળી ભલે કહેતી ખાવાની હોય 1 ચિપ્સ 2 ચિપ્સ તો તમ તારે ખાજો હું નહીં મારું જ કહું છું હા એમ પેલા ચોકવાટ કરે મારું જ કહું છું તમારું નહીં તમને તો હું નહીં ફોર્સ કરું પણ હું ખાઈ શકીશ હવે બબે ચિપ્સ વધારે નહીં ખવાય અને મૂળ એક જ ચીજ ખાય છે એટલે આપણે મન ભરાઈ જાય અને આપણે થોડું ખાવા મળીએ ને તો આપણે બોડીમાં પણ સૂટ થવા મળે એકારે આપણે જાજુ ખાઈ લેશું તો પછી બોડીને સૂટ નહીં થાય એટલા માટે ઓકે ઠીક છે ચલો ગરમ કામ ઉડાડી દે એમ પેલા હાથ થઈ ગયા છે ના ભાઈ રહેવા દો
ઠીક છે એનીવેઝ ચલો તમે કમ્પ્લીટ કરી દો. બાજો અત્યારે અહીંયા સુતા છે મસ્ત મજાનો શિયાળાનો તડકો છે બહારનો. ઘણા દિવસથી આપણે બહારનું એટમોસ્ફિયર નથી બતાવ્યું પણ કાલે મોર્નિંગમાં તમને બતાવું છું. વિરાલીનું કહીશ કે કાલે સવારે મોર્નિંગમાં ગુડ મોર્નિંગ કરે ને ત્યારે તમને બહારનો નજારો દેખાડે કારણ કે ઘણા ટાઈમથી આપણે બ્લોગની અંદર શેર નથી કર્યો. ઠીક છે તો ચલો વિરાલી अपना काम कंटिन्यू कर रही है. हम भी अपना थोड़ा बहुत है અલગ બનાવવા લાગો ને. ના આપણું કામ ઉપર હજુ બાકી જ છે કે હા બાકી છે તો આપણે એ ફિનિશ આપણું કરીશું. કામ નહીં, તમારું. હા મારું કામ ઠીક છે. હા, ઠીક છે. અને આજે તમે લોકોએ વિરાજ કિચનમાં ખજૂર પાકની રેસીપી જોઈ લીધી, કેવી લાગી કમેન્ટ કરજો. અને જે કોઈને બનાવીને બનાવજો. બહુ એટલે બહુ મજા આવી ગઈ. એમાં અડધો બધો ખાલી થઈ ગયો તો 2 દિવસ થયા છે. તો ફાઇનલી બધી રસોઈ બની ગઈ છે. એમાં ખાલી રોટલી બાકી છે અને સુરણની ભાજી. એ મમ્મી સુરણની ભાજી કહેવાય કે શાક હોતન બોલાય? ભાજી બોલાય, સુરણનું શાક ખાવામાં. પણ આ સૂકી ભાજી જેવી જ આપણે બટાટાની જેવી બને ને હા. એવી જ સૂકી ભાજી બનાવવાની. ઓકે. રોટલે રાહ જોતી હતી. મેં તો છેલ્લે છે ને આપણે સુરણની ભાજી બનાવવાની છે. મેં તો છેલ્લે કરશું. મેં કીધું જો મમ્મી ઉઠી જાય તો ઠીક છે, નકર મેં છેલ્લે રાખી. મેં કીધું મમ્મીને પૂછીને કરશું. એકવાર વાત તો અમારે થઈ હતી બહુ પહેલા મમ્મી બનાવીને દઈ કે આપણે પછી સાદું શાક હોય ને એમાં વઘારીને જ કરવાનું. પણ મેં કોઈ દી બનાવી નથી ને જોઈ નથી કેમ કરે એટલે મેં પેલા દાળ ભાત શાક રોટલી બધું કરી નાખું ને છેલ્લે આપણે સુરણની ભાજી કરશું. ત્યાં મમ્મી ઉઠી ગયા તો મમ્મી કે સુધારવા બે જમે તો ધીમે ધીમે સુધારવા મેં કીધું ત્યાં રોટલી કરી પછી મેં કીધું શાક હું વઘારીને તમે મેં કીધું મને કહેજો ભાઈ કેવી રીતના બનાવવાનું સુરણની ભાજી. મેં કીધું હું એ જ કહેતી હતી મેં કીધું સુરણની ભાજી કેવાય કે શાક કહેવાય એમ એટલે બે વસ્તુ તમે કહી શકો ને. રાતું હા. અને ઘણા ભાજી બનાવે, ખાલી ચટણી ન નાખે ને શાક બની જાય. ઓકે. અને ઓલી સૂકી ભાજી આપણે બટેટાની બનાવી ઈ જ રીતે આની બનાવે. તો કુકરમાં ન બને એમ ને? નહીં. ઓલામાં કુકરમાં તમે બનાવે ઘણા પણ ઈ વાસ આવે. આ એમને બને ને બહુ મસ્ત. તો જ વધારે ભાવે એમ ને? વધારે ભાવે, હા. હોય તો પોચું ને ખાવા. આ પોસ્તી હોય. જોતા તેમ લાગે કેટલું કડક પાણા જેવું છે એમ ના, લાગે. ના. પછી પેલા મમ્મી લાવ્યા ને તે મેં ચેક કર્યું ને આમ જામ આમ નખ માર્યો ને ખબર પડી કે મેં તો આ તો સેવડીને જેમ પોચું બટેટા હોય. જેવી જ હોય. હા લાગે જોતા બહુ કડક લાગે અમને. ચામડી ઓલી હોય મૂળમાં હોય હમ. એટલે આ ઉપરની ચામડી જ કઠણ હોય. હા બાકી તો સરસ હોય. તબિયતમાં તમને શું સુધારા વધારા થયું? રાતમાં મોઢું આખું ખોજી ગયું છે તમારું? ગળું હજી બળે છે. ગળે બળે છે ને હજી? પાણી ગરમ પીધું. હા. હવે મીઠા હળદર વાળું પાણી પીવું છે. અત્યારે હળદર છે ને મથાણું કર્યું છે ને હમાય ખાજો ને મૂળાની ખાજો એટલે ગરમ ગરમ વસ્તુ હોય ને એટલે વધારે કરવા ન કરે. મટે કે ન મટે પણ વધારે ન થાય એમ. હળદરનું ખાવ ને તો અત્યારે શિયાળાનું ભગવાને મમ્મી એટલે જ કુદરતી ભગવાન અત્યારે શિયાળાની વસ્તુ ગરમ ગરમ બનાવી છે. મૂળા છે, રીંગણા છે, હળદર છે કે તમે શિયાળામાં ખાવ તમને કઈ વાંધો ન આવે એમ. ભગવાનની કળા કેવી એમ. નકર આપણે તો એવી ખબર ન આપણે બધું ખાતા અમુક વસ્તુ બારેમાં જ ખાતા હોય પણ ભગવાન સીઝન વાઇઝ સીઝન આપી છે ને. ગમે એટલું ખાઈએ ને હા. નડે જ નહીં કાંઈ. નડે જ નહીં. હા અફસોસ ન થાય. ઉનાળામાં તો જરીક ખાતા તો અફસોસ થાય. હા એટલે કે ખાતું ન હોત તો સારું તેવું થઈ જાય આપણે. અને ખાસ તો ઉનાળામાં તો આપણે હળદર ન ખાઈ ગઈ મૂળા હોય તો બધી વસ્તુ બારે માસ થઈ ગઈ છે. પહેલા તો સિઝન વાઇઝ આવતી છે. મૂળા તો શિયાળામાં જ થાય. તો સેવડી ગરમ હોય આપણે ચીક્કી ખાઈએ, મમરાના લાડવા ખાઈએ, બધું ક્યારે હોય? ઉતાસણીમાં ખાઈએ કે શિયાળો હોય ત્યારે બધી વસ્તુ ગરમ હોય. શું કામ કે ભગવાને ખબર છે કે શરીર કેવી રીતના બન્યું છે, તમે શું કયા ટાઈમે કેવી તમે શરીરમાં માફક આવશે. બાકી બધી વસ્તુ બારે માસ તો હોય જ છે પણ તમે શિયાળામાં જેટલું ખાઓ ને એટલું તમને નડે નહીં બિલકુલ. તમારું બોડીને માફક આવી જાય. અમુક વસ્તુ તમે ચા વસ્તુ તમે રીંગણાનો ઓળો હોય કે પછી રીંગણાનું શાક હોય ભરીને તમે ઉનાળામાં ખાધું હોય ને તો આવી જ બને. હારા આવી બને. જે નડતું હોય ને તરત નડી જ જાય પણ શિયાળામાં તમે ખાવ તો તમને કાંઈ એટલે કાંઈ વાંધો ન આવે. એ રીતનું છે. તો મમ્મી તો કટિંગ કરે છે અહીંયા ધીમે ધીમે કટિંગ થવા મળ્યું છે. હવે ત્યાં હવે ફટાફટ રોટલીની તૈયારી કરી લીધી છે મેં અને દાળે સાઈડમાં ઉકળે છે જોઈએ તેમાં કઈ વઘાર કરી લીધો છે અને થોડીક જ વાર છે તો મેં ઉકળે ને ત્યાં હું ફટાફટ રોટલી કરી લઉં. બસ રોટલીનો જે સામાન જોઈએ બધું લાઈનમાં છે, ખાલી લોઢી મૂકવાનું બાકી છે અને સ્ટાર્ટ કરી દીધી રોટલી બનાવવાનું. પછી છેલ્લે આપણે સુરણની ભાજી બનાવશું. બસ બધા મજામાં, એકદમ મજામાં. તમારી બોલી બહુ જ ગમે. વાહ ભાઈ વાહ, ખૂબ સરસ. હા શ્યોર. હા ટેન્શન હોય ને આપણે રોજે જોતા હોઈએ એટલે રોજે એમ હોય કે શું કરતા હશે. અરે વાહ વાહ વાહ, ખૂબ સરસ. લ્યો આપણે ફેમિલી માનીએ છીએ ને એટલે ખૂબ સરસ એકાબીજાને. અરે વાહ વાહ વાહ, ખૂબ સરસ. એન્જોય કરો ને તમે પણ એ વિડીયોઝ. હા હા ખૂબ સરસ. હા હા વાહ વાહ વાહ, ખૂબ સરસ ખૂબ સરસ. હા હા કયા ગામથી બોલો છો તમે? અચ્છા ત્યાં માંગરોળ કેશોદ પાસે. હું અહીંયા આપણે તાપી જિલ્લાનું સમજો એટલે. હા કેશોદ જુનાગઢ જિલ્લાની અંદર. ઓકે ઓકે સમજો સમજો. હા 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 હા
કિલોમીટર કેશોદથી થાય. ઓકે સમજાણું શ્યોર પાક્કું આવીશું એટલે ગમે ત્યારે ઇન્ફોર્મ કરીશું તમને કે આવવાના છીએ એમ. અમાર ગામડું છે એટલે તમારા પાયલ વિરાલીબેન ઘર જેવું જ છે મારું ઘર. અચ્છા હા ખૂબ સરસ. તું છે, હા, હા. આવું છે. હા એ તમારે આ બધું આમ બતાવો ને તેમને એમ થાય કે અમારી વાડી જેવું જ તમારું ઘર છે. અરે વાહ હવે આવો અમારી વાડીએ ને એકવાર તમે રિપોર્ટ ઉતારી જાઓ. હા પાક્કો એવું કઈક પ્લાનિંગ કરીશું એટલે તમને જણાવીશું બરોબર. ઈ સાઈડ આવવાનું થશે ને ત્યારે. બેન ને દયાબેન ને કુનાલ ને હા શ્યોર પાક્કું હું કહીશ. ઓકે હા સારું. વિરાલીબેન ને યાદ આપજો. હા પાક્કું એમને યાદ આપીશું. એ હા આવજો. હા આવજો. અમારા સબસ્ક્રાઈબરનો કોલ આવ્યો હતો અને ઘણા બધા અમને યાદ કરી રહ્યા હતા. તો વિરાલી તો નીચે કામ કરી રહી હતી, તો ચલો રેકોર્ડિંગ કરી અને એમને પણ, કારણ કે એક બહુ મસ્ત મજાની દિલથી વાત કરતા હતા અને કહેતા હતા કે ભાઈ અમારું બ્લોગમાં પણ નામ શેર કરજો, ઘણા સમયથી તમારા બ્લોગ જોઈએ છીએ, ક્યારેક ના હોય તમને પણ ચિંતા થતી હોય છે. ખરેખર એઝ અ ફેમિલી મેમ્બર તરીકે આપણને જોતા હોય તો બધા જ લોકોને ચિંતા હોય કે આવતીકાલે શું હશે, શું થયું હશે, સારું નરસું કોઈ પણ વસ્તુ હોય એવી ચિંતા થતી હોય છે. એટલે સાથે સાથે એમ પણ કહ્યું કે ક્યારેક જુનાગઢ સાઈડ આવો, કેશોદ સાઈડ, ત્યારે અમારા ફાર્મ પર પણ વિઝિટ કરજો. તો શ્યોર આપણા જેટલા પણ સબસ્ક્રાઈબરો આવી રીતે દિલથી આપણને માને છે, બધાને લોકોને દિલથી થેન્ક યુ કે એઝ અ ફેમિલી મેમ્બર તરીકે માને છે. અને એમની પહેલાં હજુ એક આપણા મેગ્નેટ્સમાંથી ઓર્ડર આવ્યો હતો. આઈ થિંક 43 મેગ્નેટ્સનો ઓર્ડર આવ્યો છે, જે વિરાલીને હજુ ખબર નથી. તો વિરાલીને પણ હમણાં હું નીચે જઈને શેર કરીશ કે 43 મેગ્નેટ્સનો ઓર્ડર આવ્યો છે. અને એ બેન પણ આપણા વિડીયોઝ ડેઈલી માટે રેગ્યુલરલી જોવે છે અને બહુ ઝીણી વસ્તુઓ નોટિસ કરી અને જોતા હોય છે વ્લોગ્સ કે તમે આ વસ્તુ કરી હતી, આ કરી હતી, આમ હતું, તમને ખ્યાલ નહીં હતો પણ આવું હતું. તો ખરેખર આટલું બધું તમે ડીપલી નોટિસ કરો છો એના માટે પણ દિલથી થેન્ક યુ, અને આટલો અમને સપોર્ટ કરો છો એના માટે પણ દિલથી થેન્ક યુ. તો આજે મસ્ત ઘણા સમયથી અમે બ્લોગિંગ કરીએ છીએ. બ્લોગની અંદર ક્યારે આવી રીતે કોઈ કન્વર્ઝેશન શેર ના કરતા હોઈએ, પણ આજે મને થયું કે ચલો શેર કરીએ કે જેથી આપણા સબસ્ક્રાઈબરોને પણ એક સારું લાગી શકે. કે જેવી રીતે આપણે 50K સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થયા હતા ત્યારે ઘણા સબસ્ક્રાઈબરો એમના વિડીયોઝ મોકલ્યા હતા, તો એમને પણ એટલી બધા આમ ખુશ થઈ છે કે વિરાલીબેનના બ્લોગ્સની અંદર અમારા વિડીયોઝ આવ્યા એમ. તો ખરેખર દિલથી થેન્ક યુ કે આજે મને પણ ઈચ્છા થઈ કે ચલો હું પણ શેર કરું કે કન્વર્ઝેશન કે એઝ અ કોલ ઉપર જ કે કેવું આપણા સબસ્ક્રાઈબરો આપણને કહી રહ્યા છે. તો દિલથી થેન્ક યુ તમને બધાને જ. અને હજુ મેગ્નેટ્સના ઓર્ડર આવ્યા છે ને તો વિરાલીને નથી ખબર, તો એ પણ મારે નીચે જઈને વિરાલીને શેર કરવાનો છે. થોડું ઘણું મારું એડિટિંગનું કામ હતું, ફિનિશ જસ્ટ નાઉ કર્યું છે. જો લાઇટિંગ ને ચાલુ છે, ટ્રાયપોડ ને બધું, એટલે શૂટિંગ કરી અને અપલોડ કરવાનું તો કરી દીધું છે. અને નીચે પણ હવે પપ્પા આવી ગયા છે જમવા માટેથી, તો બધા જમવા માટેથી બેસી જઈએ. અને જેમ મેં તમને વાત કરી હતી કે વાત મારે વિરાલીને શેર કરવાની છે, જો કે મમ્મીને અને પપ્પાને બધાને શેર કરીએ. અત્યારે બેસી ગયા છે બધા જમવા માટેથી. વાગી ગયો છે અત્યારે 1:45, જો કે 1 જ થવા આવ્યો છે. અને ભાઈ વાહ આજે શેનું શાક છે? આ સુરણ. હું ક્યાં કહેતી હતી ને કે બતાવીશ હવે બતાવી દઉં કે સુરણનું શાક બનાવ્યું છે. વાહ ભાઈ અને ઈઝી છે, મને ખ્યાલ હતી કેવી રીતે બનાવવાનું. ત્યારે બનાવ્યું નહોતું, ટેસ્ટ નથી કર્યું. ત્યારે પહેલી વાર આપણે ટેસ્ટ કરવાના છે સુરણનું શાક કેવું છે ટેસ્ટમાં એમ. ખૂબ સરસ. તે નહીં ખાધું હોય ને, અમે તો ઘણી વખત ખાધેલું છે. ક્યારેય ને ક્યારે સુરણને સોટી ભાજી બનાવો ને તો બટાટાના આટી મારે એવી થાય. અરે વાહ. હું પપ્પા પેલા બહુ ખાતો, ખબર છે? શ્રાવણ મહિનો રહેતો ત્યારે રોજ મહાદેવ જાવ ને રોજ રાતે 12 વાગ્યે શ્રાવણ મહિનામાં આરતી થાય. આ રૂમ હોય ને એવડા ટોપ ભર્યા હોય આવડા સુરણની ભાજીના. સુરણની ભાજીના. ઓહ ભાજી ના બનાવેલી. તો આપણે ભાજી બધા પ્રસાદી સુરણની. નાખે ભાજી. ઓહો, તો ખાલી બાઈટ હું એટલે જો ટેસ્ટ કરું છું પછી બધું સંભાળ લેશ, પણ પહેલી બાઈટ ટેસ્ટ કરું કેવું લાગે. કેવું લાગે છે આખો ટેસ્ટ શ્રાવણ મહિનો હાલે, રાતે 12 વાગ્યે આરતી થાય, પછી લોકોને પ્રસાદીમાં ભાજી આપે, આમ ખોબા ભરી ઓહો મોટા મોટા ટોપલા ભરી દે. હા ભાઈ વાહ, કેવું લાગ્યું વિરાલી? ખબર નથી પડતી બટેકું છે સુરણ છે એમ. હે શું વાત છે, વાહ મસ્ત મસ્ત. ખૂબ સરસ. અને એક મસ્ત મજાની વાત એ પણ શેર કરી હતી વિરાલી કે હમણાં એક સબસ્ક્રાઈબરનો આપણે ઓર્ડર આવ્યો છે મેગ્નેટ્સ માટેનો. તો 43 મેગ્નેટ્સનો ઓર્ડર આવ્યો છે, 43 મેગ્નેટ, શું વાત છે. કે જે અત્યાર સુધીમાં અમારો મોટામાં મોટો ઓર્ડર છે. મેગ્નેટ્સ અમે બનાવતા હોઈએ તો કોઈના 5 હોય, કોઈના 10 હોય, 15 હોય છે, પણ વધારેમાં વધારેનો મેગ્નેટ્સનો ઓર્ડર આવ્યો છે 43. તેમની પ્રિપેરેશન સ્ટાર્ટ કરવાની છે, પણ રો મટીરિયલ થોડું હજુ ઓછું છે, તો મગાવીશું અને ફરી પછી સ્ટાર્ટ કરીશું. અત્યારે વાગ્યો છે 1 અને બેસી ગયા છે બધા જમવા માટેથી, તો સાથે આપણે પણ જોડાઈ જઈએ. મામા મામી કે રમાડો, શું કરો? મારા ભાઈ કે હું છે બિચારા ઉઠાડવાનો સાકસ તમારે. મામા જો હજી નાવું ભેગા જ છીએ અમે. દીદી ને કહું ભાઈ શું કરી ગયા ભૂતા છે યાર, હું છે ને તે ઉઠશે તમે ગમે એટલું કરશો ને એટલે એને ઊંઘ હરખી છે ને પાકી દો. એ નહીં તો
આખું હે રીતુ ઈ કે હવે તો હમણાં છે કપડા પહેર્યા છો એવું છે મામા એમને મામા લે મામી નહોતી યારે ગઈ મામા મામી ગઈ ગયા મામા પેલા કડવાયો ને તેથી અમે મુરત કર્યું છે કપડા સરસ સરસ ઈ જોઈ તાણે કે કાતર અમારે રાખા તમારે હામું કે અમારે ઊંઘ બગાડી છે એમ કે છે કોણ આવ્યું કાતર મારે છે વોટ નીકળે છે બધું થાય ભેગું હમણાં રોવે એટલે તમારે સાચવવાનો છે ને બધા ઊંઘમાં તમારે જેવો લાગે છે આકાશ હે ને ઉઠે નહીં અડધો કલાક ઉઠાડી ને માણ ઉઠે હવાર માં એની તું મારો એ બાગો લગો એ અમારો લગો તો ત્યારે આવ્યા જ ભાણિયાબેન સ્પેશિયલ રમાડવા માટે તો અડધો પોણો કલાક રહેશું અને પછી નથી જશું અશોક મામા ત્યાં ખુશી પાસે કારણ કે નજીક જ થાય 10 મિનિટ જેવો રસ્તો નથી અહીંથી 5 મિનિટ બાઈક ઉપર જાય તો 5 મિનિટ જ થાય તો અડધો પોણો કલાક રમાડવી ભાણિયાભાઈ ને પછી નીકળશું ખુશી પાસે જવા માટે જો ટાઈમ રહે તો જવાનું જ છે 100%. કાલ જેવું થયું હતું કાલ પાયદીન ઘરે ગયા તો એમાં ટાઈમ નતો ત્યાં નતો આવવાનું તો અત્યારે સ્પેશિયલ પહોંચી ગયા છે રમાડવા તો રમાડીને પછી થોડીક વારમાં અડધો પોણો કલાકમાં નીકળશું અહીંથી તો જસ્ટ 9 વાગ્યા છે અત્યારે 6:45 અને પહોંચી ગયા છીએ મામાની ઘરે બેસવા માટેથી પણ મામાએ મસ્ત મજાનું ઘર અત્યારે કરી દીધું આમ જો વ્હાઈટ ચગમગે છે બાકી હે કલર બલર ને બાકી રેડી કરી દીધું એમને થોડું free હતું કે ખુશીને મેં પેલા આવીને પૂછ્યું શૂટિંગ સ્ટાર્ટ કર્યું એટલું મસ્ત ક્લિપ આવી ગઈ ખુશી રોવા પણ મળી બિચારી કે એટલે મને શાંતિ રાખવી ઓને રો હવે રીટેક નહીં થાય હવે તો અમે ખુશીને કીધું મેં ખુશી અમદાવાદ આવ્યા પછી કેવું લાગ્યું આપણે ખુશીને આપણે ડાયરેક્ટ પૂછીને કેવું લાગ્યું કેવું લાગ્યું ખુશી અમદાવાદ આવ્યા પછી બહુ સારું લાગ્યું અમદાવાદ થી આવ્યા પછી સારું લાગ્યું સાચું કેવાય ગયું હતો મગજ ઓલું થઈ રબડી વધારે પીવા ગઈ હતી કે શું હતું ગઠ્ઠો હતો, મગજમાં ચડી ગયો. ચેક મગજ ના થોડાક દિવસ સોયરું નહીં સોયરો નહીં પછી શું કહેવાય એમ ત્યાં બહુ બધા હતા કે નહીં એટલે હા. પછી એકલા રહેવાનો કંટાળો આવતો હતો. મેં તો પાછી ફઈને રોકા વઈ જાઉં. અરે રો અમે તો મોજ વેલકમ છે આવી ગયા તમે ભાઈ આવો તમ તારે તો થાય. અમે તો કેવી છે ત્યાં ઘર લઈ લ્યો આજુબાજુમાં ચાલ તો ઓર મજા આવી જાય ખુશી હે? મારે વળતો જ નથી, કેદુનું આવી ગયું. જોયું ને તો ભાઈ મસ્ત મજાની કોમેડી ક્યારની થઈ રહી હતી અને સાથે સાથે છે ને એક મસ્ત મજાની રિક્વાયરમેન્ટ છે મુરતિયા નંબર 1 મુરતિયા નંબર 2 બરોબર એમ નહીં આ મૂર્તિઓ કે વાદળા મૂર્તિઓ મૂર્તિ આ બે મૂર્તિ માટેથી આપણે આમના માટેથી છોકરી ખુશી માટેથી આપણે છોકરો. બરોબર, છોકરો જીજુ. જીજુ જ કહેવાય ને. હા, એટલે શોધવાનું છે તમારા કોઈના ધ્યાનમાં હોય તો જણાવજો આપણે ખુશી જેવી કેમ હસમુખી છે મસ્તી મજાક વાળી રમૂજી છે એનું નામ આપણે ખુશો ગોતશું ખુશાલ બોલશું ખુશાલ આ ખુશાલ ખુશી કુશાલભાઈ કોમેન્ટ કરો. તારે ભાઈ નો કહેવાય. કુશાલભાઈ મમ્મી કોમેન્ટ કરો. ખુશાલ નો મમ્મી કોમેન્ટ અને હર્ષ છે બરોબર તો હર્ષના આટુથી હસ્તીના મમ્મી કમેન્ટ કરજો એટલે એ હસતી રે એટલે અમારે ખુશી છે ને જ્યાં ઘરે જાય ને તારે હસાઈ દેવું. કરો. જો કે કેવું પડે એમ તો નથી બધા એવા જ છે કે કોમેડી ભેગા થાય એટલે થાય છોકરા ઉંમર લાયક થઈ ગયા છે આપણે એના માટે શોધી રહ્યા છે બરોબર તમારા ધ્યાનમાં હોય તો જણાવજો કારણ કે હમણાં શું છે નવા એક આપણે જમાઈ એડ હા. થયા ગ્રુપની અંદર જીજુ મૌલિક બરોબર છે તો હવે પછી આ બે છોકરા બાકી રહ્યા છે અત્યારે અને એ તો અમારા અમરેલીના છે અમરેલી આપણે ગજેરા પરા છે ને ત્યાંના જમાય છે એટલે અમે તો ભાઈ બહેન નીકળ્યા છીએ હા. એક કુવાનું કે પાણી એમ જેવું છે એની જેવું. અને આપણે ખુશીની ડિમાન્ડ એવી છે કે ભાઈ આપણે સુરતની બહાર પગલું મૂકવાનું નથી મારે ક્યાં જવાનું? એને હાલશે, આપણે તો હાલ છે. એને હાલશે. લડકી હોની ચાહીએ, જિંદા હોની ચાહીએ. શું લડકી વાળી થાય? અને ખુશીની ડિમાન્ડ છે કે આપણે સુરતમાં રહેવાનું એટલે જે કોઈ સુરત વાળા હોય ને એ મહેરબાની કરીને કમેન્ટ કરજો ને કે પછી આ કદાચ આને હર્ષને ના ઓળખતો તો હર્ષ મારા બીજા નંબરના મામા છે ત્રવડા મામા છે ને આપણે ગયા તા હા મામા ને મામીને મળીએ છીએ આપણે સન છે હા. અને સૌથી નાના મામા છે. અશોક મામા એ તો તારે ઓળખો જ છો એટલે મૂર્તિઓ અને મૂર્તિ હોય તો ધ્યાનમાં રાખજો મૂર્તિ.